સર્વાઇકલ કેન્સર વિરુદ્ધ દેશમાં અભિયાન તેજ થયું। પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી એચપીવી રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો। દેશભરમાં 14 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું શરૂ કરાયું છે। વિશ્વભરમાં અંદાજે 55 કરોડ કિશોરીઓને એચપીવી ડોઝ અપાયા છે। ત્યારે અમદાવાદમાં પણ 16 GMERSમાં સીએમની ઉપસ્થિતિમાં અભિયાનની શરૂઆત થઈ। 16 હોસ્પિટલમાં 5 લાખથી વધારે કિશોરીઓને રસી અપાશે। ગુજરાતની અંદર 5,50,000 જેટલી દીકરીઓને આ રસીકરણ થશે। જેમણે 14 વર્ષનો બર્થડે ઉજવો હોય અને 15મા વર્ષનો બર્થડે ન આવ્યો હોય, આ સમયગાળા દરમિયાન આ દીકરીઓને વેક્સિન આપવામાં આવશે। મહત્વનું છે કે વર્ષ 2024માં સર્વાઇકલ કેન્સરના 79,103 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 34,805 લોકો મૃત્યુ પામ્યા હતા। સર્વાઇકલ કેન્સર થવામાં એચપીવી 16 અને એચપીવી 18 પ્રકારના વાયરસ જવાબદાર મનાય છે, જ્યારે ભારતમાં આ 2 પ્રકારના કેસોનું પ્રમાણ 83% જેટલું ઊંચું છે। જેમણે પોતાનો 14મો જન્મદિવસ ઉજવ્યો હોય તેવી કિશોરીઓને આ રસી આપવામાં આવશે। સરકાર દ્વારા વાર્ષિક 240 કરોડથી વધુની રસી વિનામૂલ્યે આપવામાં આવશે।